ડાંગ વર્ષોથી ચાલતી સમસ્યાઓનું સમાધાન નહિવત જણાતા કોટમદર ગામના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર। એન્કર રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે। ડાંગના અંતરિયાળ ગામ કોટમદરના ગ્રામજનોએ વિકાસના પ્રશ્નોને લઈને ચૂંટણી બહિષ્કારનો બ્યુગલ ફૂંક્યો છે। આહવા તાલુકાના કોટમદર ગામમાં વર્ષોથી ચાલતી આવનજાવનની સમસ્યા હવે ઉગ્ર બની છે। વીઓ જાખાના ગામથી કોટમદરને જોડતો કોતર પર આવે ડુબાઉ નાળું સામાન્ય વરસાદમાં જ પાણીથી છલકાઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર તો બંધ થાય જ છે, સાથે જ રાહદારીઓ માટે પણ જીવના જોખમ જેવી પરિસ્થિતિ સર્જાય છે। બાઇટ કમળાબેન દૌલતભાઈ મહાલા ગ્રામજનોએ આ સમસ્યાના ઉકેલ માટે તાલુકાથી લઈ જિલ્લા અને ધારાસભ્ય સુધી અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક મારું નામ કમળાબેન દૌલતભાઈ મહાલા, હું કોટમદરમાં રહું છું અને આ અમારા ગામમાં નાળો છે એ 20 વર્ષ આગળથી નાળો છે તો એમાં જ બહુ ઘણું ઓછું વરસાદ પડે તો પણ પૂર આવે અને વધારે વરસાદ પડે તો પણ આના પર પૂર આવે એટલે માણસોને આ બાજુ તે બાજુ જવાનું બહુ ઘણી મુશ્કેલી પડે છે। અને અમારા ગામના માણસો વધારે પ્રમાણમાં તો આ સાપુતારા બાજુ આ બાજુ તે બાજુ મંજૂરી કરવા જાય તો એ આવતી વખતે અટવાઈ જાય તો રાતના 8-8, 9-9 વાગી જાય તો પણ આ નાળા પર બેસી રહે છે। અને અમારા ગામમાં સ્કૂલ છે એમાં 120 બાળકો છે તો બાળકો શિક્ષકો પહેલે બાજુથી આવે, સવારના વરસાદ પડે પહેલે બાજુ શિક્ષકો અટવાઈ જાય, આ બાજુ 5 વાગે વરસાદ પડે તો પણ શિક્ષકો અટવાઈ જાય અને અમને બહુ મુશ્કેલી પડે છે અને રોડની પણ અમને મુશ્કેલી છે। તેના કારણે આ ચૂંટણીને આગળ અમે બહિષ્કાર કરી રહ્યા છો તો અમને આના કઈ તો ફળ મળવું જોઈએ અને અમારા ગામમાં આ મતદાન આ નાળો બનાવી આપે, રોડ બનાવી આપે તો જ અમે મતદાન કરીશું, નહીં તો મતદાન કરવાના નથી। મારું નામ ગંગારામભાઈ ભવાનભાઈ બાગોલ, હું માજી સરપંચ, પણ અમે જ્યારે સરપંચમાં હતા ત્યારે પણ અમે રજૂઆતો કરેલી, એના પછી 10 વર્ષ પછી બી અમે રજૂઆતો કરતા રહ્યા છે અને અમારા ગામમાં લગભગ કરીને બીજેપીને વોટ દર વર્ષે બહુમતી થાય છે, બીજેપી જ બહુમતી થાય છે અમારા ગામમાં વોટ। પણ આજ દિવસ સુધી અમારી સરકાર, દિલ્હીમાં સરકાર, ગાંધીનગરમાં સરકાર, ડાંગમાં સરકાર, ગામમાં સરકાર, પણ અમને આજ સુધી દિવસ સુધી પુલનું નિર્માણ નથી થયું, રોડનું કામ નથી થયું અને અમારે ગામમાં બહુ બધા લોકો કામે જતા હોય છે। સાપુતારા અમારી રોજોટી 250 થી 300 લોકો કામ પર જાય છે તો એ જાય ચોમાસામાં આવવાની જવાની બહુ મોટી અમને સમસ્યા છે। બીજું કે ગામમાં 108 નથી આવતી સમય પર, શિક્ષકો નથી આવતા સમય પર, છોકરાઓ નથી જઈ શકતા બીજા ગામમાં ભણવા માટે સમયસર, એ અમારી મોટી મુશ્કેલી છે। માટે આ બાકી નદી પર પુલ જે અમે માંગણી કરી છે તે પુલ જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી અમે વોટ કરીશું નહીં, એ માટે અમે બધા સૌ મળીને ગામનો વોટનો બહિષ્કાર કરીએ છીએ। બહિષ્કાર, વિકાસ નહીં તો વોટ નહીં।